નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 13.1 એમાં પહેલો દાખલો રકમ જોઈએ એની કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી। ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો। આ આપણે શું મેળવવાનું છે? મધ્યક મેળવવાનો છે। રકમ વ્યવસ્થિત વાંચી લેવાની, પણ આપણું ધ્યાન આપણે શું મેળવવાનું છે ખાસ એના ઉપર હોવું જોઈએ, બરોબર? માહિતી નીચે આપેલી છે। મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે, બરોબર? મધ્યક શોધવા માટે પહેલા તો કેટલી રીત છે આપણને ખબર હોવી જોઈએ, અને એ રીત જે કઈ છે, બરોબર, અને જે કઈ રીત છે એ દરેક રીત આપણને આવડવી પડે। તો વર્ગીકૃત માહિતીનો મધ્યક જે છે એ મેળવવાની 3 રીત હતી। પહેલી રીત હતી સીધી અથવા પ્રત્યક્ષ રીત। ત્યાર પછી જે હતી એ હતી ધારેલા મધ્યકની રીત। ધારેલા મધ્યકની રીત પહેલી હતી સીધી અથવા પ્રત્યક્ષ રીત। ત્યાર પછી હતી પદ વિચલનની રીત। 3 રીત હતી। સૂત્ર ત્રણેયને યાદ કરો। સીધી રીતમાં સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi। અહીંયા ધારેલા મધ્યકની રીત યાદ કરો। fi આવૃત્તિ, xi મધ્ય કિંમત, બરોબર, fi આવૃત્તિ। ધારેલા મધ્યકની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi। આ di બરાબર શું હતું? ત્યાં di બરાબર xi માઇનસ a, બરોબર। પદ વિચલનની રીત એનું સૂત્ર યાદ કરો। x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi। ui બરાબર શું હતું? ui બરાબર xi માઇનસ a એના છેદમાં h। તો આ 3 રીત છે, સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત। જો વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ અલગ અલગ હોય, સમાન ન હોય, તો આપણે ફરજિયાત ધારેલા મધ્યકની રીત વાપરવાની હોય। પદ વિચલન વર્ગ લંબાઈ સરખી હોય પણ વર્ગો મોટા મોટા આપેલા હોય, બરોબર, મોટી મોટી સંખ્યા આપેલી હોય, તો પદ વિચલનની રીત વાપરવાની। સીધી રીત તો વર્ગો આવૃત્તિ વર્ગોની બધું નાનું આપેલું હોય, વર્ગો નાના આપેલા હોય તો આપણે સીધી રીત વાપરવાની। પદ વિચલનની રીત વર્ગો નાના આપેલા હોય તોય તમે વાપરી શકો, બરોબર, પણ યાદ રાખજો વર્ગ લંબાઈ જે છે એ સમાન ન હોય, અલગ અલગ હોય, તો ફરજિયાત ધારેલા મધ્યકની રીત જ વાપરવાની છે આપણે। અને સૂત્ર જે છે એ દરેકના તમને ફરજિયાત આવડવા જોઈએ, બરોબર, કારણ કે આ નહીં આવડે તો પછી આગળ આપણને કાંઈ નહીં આવડે। તો અહીંયા જુઓ, અહીંયા વર્ગો આપેલા છે। પહેલા આ છોડની સંખ્યા એને આપણે શું કહીએ કે વર્ગો, એ આપણા વર્ગો છે। ઘરોની સંખ્યા એ શું છે? તો કે આવૃત્તિ છે। અને આવૃત્તિનો સરવાળો કરો, અથવા તો તમે જો રકમમાં વ્યવસ્થિત ધ્યાન આપો તો તમને ખબર પડે કે આવૃત્તિની સંખ્યા કેટલી છે? 20। શું કામ? વિસ્તારના 20 ઘરોમાં, મતલબ ઘરની સંખ્યાને કીધું આવૃત્તિની કેટલી છે? 20। અથવા સરવાળો પણ કરી શકો તમે। સૌથી પહેલા આપણે અહીંયા કઈ રીતનો ઉપયોગ કરશું એ લખી નાખવી। તો જો અહીંયા આપણે વર્ગ લંબાઈ બધાની સરખી છે, અને શું છે યાદ કરો। પહેલા તો આપણને આ વર્ગો સતત છે કે પછી અસતત છે એ ખબર હોવી જોઈએ। સતતમાં શું થતું હતું? 0 થી 5, 5 થી 10, 10 થી 15, ઉપરની સંખ્યા નીચે આવતી હતી। અસતતમાં શું થતું હતું? 0 થી 4, 5 થી 9, 10 થી 14, ઉપરની સંખ્યા નીચે આવતી નહોતી।
તો અહીંયા જુઓ પહેલો વર્ગ શું થાય 0 થી 2, એની પછી 2 થી 4, એની પછી 4 થી 6, ઉપરની સંખ્યા નીચે આવે છે એટલે એ અસતત વર્ગો તો નથી. અહીંયા કેવા છે? સતત વર્ગો છે. સતત વર્ગોની વર્ગ લંબાઈ તો કે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, બધાની વર્ગ લંબાઈ સરખી છે, બબ્બેનો ગેપ છે બધામાં, બરોબર. અને વર્ગો નાના છે જો, તો આપણે સીધી રીત વાપરી શકીએ અને પદ વિચલનની રીત પણ વાપરી શકીએ, ધારેલો મધ્યક પણ વાપરી જ શકીએ, પણ એ વધારે મોટી ગણતરીને વધુ થઈ જાય, બરોબર. તો અહીંયા આપણે વાપરશું સીધી રીત. અહીંયા લખી નાખવી. કઈ રીત વાપરીએ છીએ અહીંયા આપણે? સીધી અથવા તો પ્રત્યક્ષ રીત. બરોબર. એવું લાગે તો જવાબની શરૂઆતમાં વ્યવસ્થિત રીતે અહીંયા લખી નાખવાનું કે અહીં અમે સીધી અથવા તો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. શા માટે? તો કારણ લખવાનું, ગણતરી આપણને સરળ પડે, વર્ગોની નાના આપેલા છે એટલા માટે, બરોબર. ચલો હવે આપણે આગળ વર્ગો સૌથી પહેલા તો લખવાના છે. વર્ગો 0 થી 2, 2 થી 4, 4 થી 6 એમ ક્યાં સુધી છે? 12 થી 14 સુધી છે. તો એ વર્ગો લખવાના છે. પહેલો વર્ગ છે 0 થી 2, ત્યાર પછી 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને છેલ્લો વર્ગ છે 12 થી 14. તો આ જે હતા એ વર્ગો થયા. ત્યાર પછી શું આવે છે વર્ગો પછી? તો કે આવૃત્તિ, જે રકમમાં જ આપેલી છે. અને આવૃત્તિને આપણે શેના વડે દર્શાવીએ છીએ? FI વડે, બરોબર. દરેક રકમમાં મધ્યક જ્યારે મેળવવાનો હશે, વર્ગો અને આવૃત્તિ રકમમાં આપી જ દીધેલી હશે, બસ એનો જ ઉપયોગ કરવાનો આપણે, એ લખી નાખવાની સીધી, બરોબર. તો અહીંયા આવૃત્તિ છે 1, 2, 1, ત્યાર પછી 5, 1, 2, 1, 5, ત્યાર પછી આગળ જોઈએ 6, 2 અને 3. ત્રીજું ખાનું ફરજિયાત શું હતું યાદ કરો? આપણે મધ્યક મેળવતા હતા, કોઈ પણ રીત હોય, સીધી રીત, પદ વિચલનની રીત કે ધારેલા મધ્યકની રીત, કોઈ પણ રીત હોય, ત્રીજું ખાનું ફરજિયાત હતું મધ્ય કિંમતનું. અને એ પણ યાદ હોવું જોઈએ કે મધ્ય કિંમતને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે XI વડે. અને એ શેમાંથી મળે છે? તો વર્ગોમાંથી મળે છે. કઈ રીતે મળે છે? મધ્ય કિંમતનું સૂત્ર છે XI વડે દર્શાવાય. તો XI બરાબર ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા છેદમાં 2. તો 0 પ્લસ 2 અથવા 2 પ્લસ 0 એટલે થાય 2 અને એના છેદમાં 2, 2 2 કેન્સલ, શું વધે? 1. તો અહીં 1 આવે. હવે આ તો આપણે સૂત્રની રીતે, જ્યારે આવું નાના નાના વર્ગો આપ્યા હોય તાર જુઓ તો 0 થી 2 આ પહેલો વર્ગ છે. આમાં કઈ કઈ સંખ્યા આવે? 0 થી 2 પછીનો વર્ગ શું છે? 2 થી 4. તો સૌથી પહેલા 0 થી 2 ની વાત કરીએ તો 0 આવે, 1 આવે, બરોબર, અને 2. તો 0 થી 2 ની વચ્ચે કોણ અહીંયા દેખાય છે? 2. આની અંદર યાદ રાખજો 0 અને 1 આટલું જ આવશે, 2 નીચે આવશે, પણ 0 થી 2 ની વચ્ચે કોણ હોય? તો કે 1 હોય. તો અહીંયા આપણી મધ્ય કિંમત શું થઈ જશે? 1. એવી જ રીતે અહીંયા નીચે 2 થી 4 ની વચ્ચે કોણ હોય? 3. જો તો કેટલા ઉમેરાણા? 1 પ્લસ 2 એટલે 3 થયા. એ પ્લસ 2 એટલે શું છે? વર્ગ અંતરાલ, વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે h કેટલા છે? 2 નો 2 અને 4 સરવાળો કરો, 2 પ્લસ 4 6, 6 ના અડધા 3. એવી જ રીતે 4 પ્લસ 6 10, 10 ના અડધા 5, બબ્બેનો વધારો થાય. એટલે આપણે અહીંયા વર્ગ લંબાઈ ઉમેરતા જવાની.
1 + 2 3, 3 + 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. તો આ થઈ ગઈ આપણી મધ્ય કિંમત. મધ્ય કિંમત પછી આપણે સૂત્ર ચેક કરી લેવાનું કે સૂત્ર પ્રમાણે આપણી પાસે શું શું છે અને શું મેળવવાનું છે. બરોબર. તો સીધી રીતનું સૂત્ર યાદ કરો. શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. fi એટલે આવૃત્તિ છે, xi એટલે મધ્ય કિંમત, એ મેળવવાની છે. પછી હવે fi xi વધ્યું. મધ્ય કિંમત તો આપણે મેળવી લીધી છે. એની પછી હવે શું આવશે? fi xi એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર. તો 1 × 1 એટલે શું થઈ જશે? 1. 2 × 3 એટલે 6. 1 × 5 એટલે 5. 5 × 7 35. 6 × 9 54. 11 × 2 22. 13 × 3 39. હજી આગળ સિગ્મા છે આપણા સૂત્રમાં, મતલબ આ બધાનો સરવાળો કરવાનો છે. અહીંયા કાંઈ ન હોય તો ત્યાં આપણે 0 મૂકી દેવી. બરોબર. અને ન મૂકો તો ચાલે. એમાં સરવાળો કરવાનો છે, મતલબ કે સિગ્મા fi xi. એવી જ રીતે અહીંયા આવૃત્તિનો સરવાળો સિગ્મા fi. રકમમાં લખેલું છે, બાકી ચેક કરવું હોય તો સરવાળો કરી શકો. 2 ને 3 5 ને 6 11 ને 5 16 ને 1 17 ને 2 19 ને 1 20. તો સિગ્મા fi છે 20. હવે અહીંયા સિગ્મા fi xi અહીંયા નીચે જગ્યા નથી એટલે સાઈડમાં લખું છું. સિગ્મા fi xi બરાબર શું થશે? સરવાળો કરવાનો છે બધાનો. તો 1 + 6 એટલે 7. 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21 ને 2 23 ને 9 32. 32 ના 2 અહીંયા વધી છે 3. ફરી વાર કરવી. 9 ને 2 11 ને 4 15 ને 5 20 ને 5 25 ને 6 31 ને 1 32 ના 2 વધી પડી 3. 3 ને 3 6. 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16. એટલે કેટલા થાય છે? 162. સિગ્મા fi xi 162. સિગ્મા fi 20. હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે. x બાર બરાબર 162 ના છેદમાં 20. આ બંને કિંમત આપણે અહીંયા મેળવેલી છે. સિગ્મા fi xi એટલે 162, સિગ્મા fi એટલે 20. ચાલો હવે સાદું રૂપ આપવાનું છે. અહીંયા છેદમાં 20 છે ને ઉપર 162 છે. બંને બેકી સંખ્યા છે તો અડધા અડધા થાય. તો પહેલા આપણે ઈ કરીએ. બરોબર. જેને છેદ ઉડાડવામાં કે એમાં તકલીફ પડે છે એને ભાગાકાર પણ કરી શકે. 162 ભાગ્યા 20 સીધું આમે તમે કરી શકો. બરોબર. બાકી મોટી મોટી સંખ્યા અથવા મોટો ભાગાકાર લાગે છે 20 તો સરળ જ કહેવાય. બરોબર. પણ તમે અડધા અડધા ઉપર નીચે કરી શકો બેકી સંખ્યા હોય તો. આપણે ભાગાકાર કરી નાખવી. તો 20 × 8 કેટલા થઈ જાય? 160. 162 માંથી 160 બાદ કરો તો 2 વધે. હવે અહીંયા આવશે પોઈન્ટ અને અહીંયા આવશે 0. 20 × 1 એટલે કેટલા થઈ ગયા? 20. એટલે આપણો ભાગાકારનો જવાબ શું મળ્યો? 8.1. એટલે x બાર બરાબર શું મળે છે? 8.1. આપણો મધ્યક જે છે એ 8.1 થયો. આ તો સીધો ભાગાકાર કર્યો. બરોબર. કદાચ તમારે અડધા કરવા હોય તો શું કરો? બંને બેકી સંખ્યા છે, અડધા અડધા કરી નાખો. 20 ના અડધા કેટલા થાય? 10. 162 ના અડધા 2 ના અડધો 1 અને 1 ના અડધા નથી થતા તો 16 ના અડધા કરો 8. બરોબર. 1 ના અડધા નથી થતા તો ભેગા લઈ લો. 16 ના અડધા 8, 2 ના અડધા 1. 81 ના છેદમાં 10 એટલે એને લખાય 8.1. તમને ખબર છે જેના છેદમાં 10 100 આવી સંખ્યા હોય તો તમે સરળતાથી ભાગાકાર કરી શકો. જેટલા 0 હોય એટલા પોઈન્ટ મૂકવાના. ક્યાંથી? એકમની સંખ્યાથી આઈને પાવરનું. માની લો કે એવું હોત 872 ના છેદમાં 100 કેટલા 0 છે? 2 0. તો એકમની સંખ્યાથી 2 અંક અહીંયા ડાબી બાજુ આવવાનું એટલે 81.72 આનો ભાગાકાર આવે સીધો. બરોબર. એટલે 10 વાળી સંખ્યા હોય તો સરળ થઈ છે. એટલે આપણો અહીંયા મધ્યક ટૂંકમાં કેટલો મળે છે? 8.1 મળે છે. બરોબર. ફરીવાર સીધી રીત. વર્ગો રકમમાં આપેલા હશે, આવૃત્તિ રકમમાં આપેલી હશે. આવૃત્તિઓનો ફરજિયાત સરવાળો કરવાનો છે. સિગ્મા fi
કેટલો મળે છે 20. મધ્ય કિંમત ત્રીજું ખાનું ફરજિયાત મધ્ય કિંમત હશે. કઈ રીતે મળશે? વર્ગોનો સરવાળો ને એના અડધા. નાના નાના વર્ગો હોય ને તો સીધી ખબર પડે. કઈ રીતે? 0 અને 2 ની વચ્ચે કોણ આવે? 1. મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત. 2 અને 4 ની વચ્ચે કોણ આવે? 3. 4 ને 6 ની વચ્ચે 5. હવે સીધું ખબર પડે. 1 + 2 એટલે 3, +2 5, +2 7, ++2 ઉમેરતા જવાના બધામાં. બરોબર. FIXI એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર કરીને રાખવાનો છે અને પછી એનો સિગ્મા એટલે કે સરવાળો બધાનો કરવાનો. અને સીધી રીતનું સૂત્ર x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. કિંમત મૂકવાની અને ભાગાકાર કરો અથવા છેદ ઉડાડીને જવાબ લાવવાનો છે આપણે. બરોબર.